ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। સવારમાં વાગી ગયા હતા 6:30 અને અમારી પધરામણી થઈ ગઈ હતી પાર્કમાં। ત્યાં એક્સરસાઇઝના સામાન છે તો અમે એક્સરસાઇઝ કરવા આવ્યા હતા અને વાતાવરણ પણ ફૂલ અંધારું હતું। પછી અમે ઘરે આવ્યા ત્યાં તો આજે ના તો સૂતા હતા, કેમ કે આને તો હજી બુધવાર હતો, આજે ઉઠવાનો કોઈ પ્લાન નહોતો અને બારે મસ્ત વરસાદ રીમઝીમ ચાલુ હતો અને ઘરમાં મમ્મીને દ્રષ્ટિ બને કામ કરતા હતા અને વાગી ગયા હતા 8:30। અમારે નાસ્તો બાકી હતો। વિચાર્યું કે જયદીપ ઉઠે ત્યારે સાથે જ નાસ્તો કરશું, ત્યાં સુધી કટક પટક કરીને આ કામ થોડું પતાવી લઈએ। પણ એને તો ઉઠવાનો કોઈ પ્લાન જ નહોતો। 10:30 થયા, 11 થયા પણ એ ઉઠવાનું નામ જ નહોતા લેતા અને અમારે પણ બહાર જવાનું તો થોડું ઘણું કામ હતું તો એ ઉઠ્યા નહીં। તો અમે ચા ગાંઠિયાનો નાસ્તો કરી લીધો અને ઉઠ્યા પછી અમે ગયા બહાર, કેમ કે અમારે લેવાનું હતું વોશિંગ મશીન લેવાનું હતું, એટલે અમારે જોવા જવાનું હતું। પછી હું, દ્રષ્ટિ અને જયદીપ અમે ત્રણેય મશીનના ગોડાઉને પહોંચી ગયા હતા। ત્યાં અમારે જોવાનું હતું પણ ત્યાં અમે પહોંચ્યા, વાતાવરણ પણ સારું હતું, વરસાદ ચાલુ થવું હતો। અમે ત્યાં મશીન જોયા પણ અમને કાંઈ બહુ એવા ગમ્યા નહીં। પછી અમારો પ્લાન ચેન્જ થયો, અમારે ક્રિસ્ટલ મોલમાં જવાનું થયું, એટલે જયદીપને કીધું તમે મમ્મીને તેડતા આવો, હું ને દ્રષ્ટિ બે રિક્ષામાં જતા રહી। ત્યાંથી અમે સોડા અને વેફરનો નાસ્તો કરી અને પહોંચી ગયા ક્રિસ્ટલ મોલે। હું ને દ્રષ્ટિ બે વહેલા પહોંચી ગયા હતા। પછી અમે ત્યાં કીધું, વિચાર્યું કે ચાલો હવે ડીમાર્ટ બાજુમાં જ છે તો પહેલાં ક્રિસ્ટલ મોલમાં જયદીપને મમ્મી આવે ત્યારે આ ચક્કર મારશું, પહેલાં ડીમાર્ટમાં ચક્કર મારી લઈ। ડીમાર્ટમાં અમારે થોડું ઘણું શોપિંગ કરવાનું હતું, ત્યાં ચક્કર મારી। પછી ભૂખ લાગી ગઈ હતી તો પહોંચી ગયા અમે બર્ગર કિંગમાં જઈને એક મસ્ત મીલ ઓર્ડર કરી, જેમાં હતું કોલા, ચિપ્સ અને બર્ગર હતું। આ મીલ અમે ઓર્ડર કરી પછી અમે બે જણાએ કીધું અહીં નાસ્તો કરી અને બેસી, ત્યાં જયદીપને મમ્મી આવી જશે। પછી અમે નાસ્તો થોડીક વારમાં કર્યો, ત્યાં થોડીક જ વારમાં જયદીપને મમ્મી બે આવી ગયા। પછી અમને કોલ કરતા હતા અને અમારે નાસ્તો કરવાનું ચાલુ હતો। પછી અમે મમ્મીને એની પાસે ગયા અને સરસ મોલમાં ફરી લીધું ને ત્યાર પછી અમને આમાં બેસવાનો બહુ શોખ હતો તો પછી અમે એમાં બેસીને પછી જયદીપને કીધું કે તમે મમ્મીને ઘરે મૂકતા આવો, ત્યાં અમે સિટી બસમાં જ આવીએ છીએ, પછી અમને તેડતા જજો। ત્યાં થોડીક જ વારમાં અમે ગુંડલ ચોકડી પહોંચી ગયા। પછી અમને જયદીપ આવીને તેડી ગયા ને અમારે દવાનું પાર્સલ કરવાનું હતું અને ભૂખ લાગી હતી તો નાસ્તો પાર્સલ લઈ જવાનો હતો ઘરે, દવા પણ પાર્સલ કરાવી દીધી અને નાસ્તાનું પાર્સલ લઈને આવી ગયા અમે ઘરે આવીને બધાએ નાસ્તો કર્યો। છાશ વિના તો અધૂરું હોય, એટલે ઘરે આવીને નાસ્તો કરીને તો છાશ સારી મળે, તો છાશને નાસ્તો કરી અને સાવ બધા થાકી ગયા હતા। તો આવો રહ્યો અમારો આજનો કાંઈક બુધ।